જે સેવા ફળનો પાઠ નથી કરતા એ લોકો માર્ગમાં હોવા છતાં પણ એમને ખબર નથી કે ક્યાં આપણે પહોંચવું છે. એ માર્ગમાં આવતા કોઈ સ્થાનમાં પણ એ માની લે છે કે આપણું જવાનું સ્થાન આવે ગયું, એને ખબર નથી કે જવાનું સ્થાન હજી બહુ દૂર છે. એ સમજ એ સેવા ફળના પાઠથી, નિત્ય પાઠ કરવાથી, એટલે કે અર્થનું અનુસંધાન, પાઠનો અર્થ છે અર્થનું અનુસંધાન. આ સેવા ફળનું આપણે જે ગ્રંથના અર્થનું અનુસંધાન કરીએ તો આપણને ક્યાં પહોંચવું છે એ હંમેશા આપણા મન, મસ્તિષ્ક, અંતઃકરણ બધે જ એ વસ્તુ આપણને ક્લિયર રહે કે આપણે કઈ જગ્યાએ પહોંચવાનું છે. આપણું આ પુષ્ટિ માર્ગી જે સફર છે આપણી, એ અહીં પહોંચવા માટે જ છે. અને એ જ્યાં સુધી ત્યાં ન પહોંચાય ત્યાં સુધી આપણે નિરંતર શ્રી મહાપ્રભુજીના સેવા કથાના માર્ગ ઉપર એ નિત્ય આપણે નિરંતર ચાલવાનો પ્રયાસ કરવો જોઈએ. અને જ્યાં સુધી એ ફલ પ્રાપ્ત ન થાય, ફલથી આપણે વંચિત રહીએ, ત્યાં સુધી આપણી અંદર એક તાપ ભાવ, તાપાત્મક ભક્તિ, ભક્તિની જે તાપાત્મિકા, જે ભક્તિ જે છે તાપરૂપ, કે ભાઈ કે જે મારે કરવાનું છે હું કરી શકતો નથી, એનો તાપ રહેવો અને સેવા સ્મરણની અંદર પ્રવૃત્ત રહેવું. તાપ કરીને બેસી રહેવું તો પણ પહોંચી નહીં શકાય, પણ એ હૃદયમાં તાપ રહેવો અને તાપ ભાવપૂર્વક સેવા સ્મરણમાં એને નિરંતર પ્રયત્નશીલ રહેવું, એ પુષ્ટિ માર્ગીય આપણો આખી જે સાધના પ્રણાલી જે છે, તાપ ભાવ પૂર્વિકા સેવા અને કથા. આ તાપ ભૂલાઈ ગયો છે, તાપ થતો નથી અને આપણે સેવા સ્મરણમાં પ્રવૃત્ત રહેતા હોઈએ છીએ, પણ એ આપણે ભૂલી ગયા છીએ. જે બ્રહ્મ સંબંધમાં પણ પહેલા એ તાપ ભાવ જે છે, વિહતાપ ક્લેશાનંદ તિરુભાવો અહમ, ત્યાં પણ પહેલા એ તાપનું સ્મરણ છે કે કેટલો તાપ છે. અને એ તાપ ભાવપૂર્વક હવે સેવામાં પ્રવૃત્ત થવાનું છે. હવે સમર્પણની જે સાધના જે છે, સમર્પણ પૂર્વિકા જે ભગવત સેવા આપણે કરવી છે, આત્મસમર્પણ પૂર્વક જે ભગવત સેવાના માર્ગ ઉપર આપણે ચાલવું છે, તો પ્રથમે તાપ ભાવનું સ્મરણ હોવું આવશ્યક છે. એટલે અમુક સૂત્રો આપણે જોઈએ. અત્યાર સુધી મેં 16 ગ્રંથ તો મેં ગયા વખતે આપણે પુનઃ પાછું વિહંગાવલોકન ન્યાયથી પુનઃ આપણે બધા 16 ગ્રંથોનું અધ્યયન કર્યું. હવે એનાથી થોડું ડીપ વાત કરીએ કે હવે આપણે ક્રમશઃ 16 ગ્રંથ નહીં, પણ 16 ગ્રંથની અંદર રહેલી જે ઉક્તિઓ છે એ આપણે જોશું. જે મગજમાં આવી જશે રેન્ડમલી, ગમે ત્યાંથી ગમે એમ, જેમ મગજમાં આવે ત્યાંથી ગમે એમ ઉક્તિઓ આવે. જેવી મહાપ્રભુજીની કૃપા જેવી મગજમાં આવી ગયું, તમારે શોધવું પડશે આ કયા ગ્રંથનું આ ઉદાહરણ છે. હું તો ગમે એમ બોલીશ, પણ તમારે શોધવું જોઈએ કે આ 16 ગ્રંથની કઈ ઉક્તિ છે, કયા ગ્રંથની છે, એનો પૂર્વાપર સંબંધ શું છે, આની પહેલાની વાત શું છે, પછીની વાત શું છે, પૂર્વાપર સંબંધ શું છે, તમારે શોધતું રહેવાનું. હવે હું એમની છૂટમાં બોલું છું એટલે એમાંથી આપણે શોધવી પડશે. અને એ આ સેવા ફળને સમજવા માટે બહુ આવશ્યક છે કે આટલી સમજ ન હોય. કારણ કે મહાપ્રભુજી એક શબ્દની અંદર, શ્રી મહાપ્રભુજી એક જ શબ્દમાં શ્રી મહાપ્રભુજીએ બધા જ 16 ગ્રંથને એક સાથે લઈ લીધા છે યાદૃશી શબ્દ ઉપર. યાદૃશી સેવના પ્રોક્તા તત્સિદ્ધૌ ફલમુચ્યતે અલૌકિક સિદ્ધાની ચાદ્ય સિદ્ધેન મનોરથા. એમાં યાદૃશી જે શબ્દ જે છે એમાં બધા જ સિદ્ધાંતો, બધા જ 16 ગ્રંથમાં કહેવાયેલા બધા જ વચનો જે છે એ સેવા માટેના વચન છે. યાદૃશી સેવના પ્રોક્તા. એટલે બીજી કોઈ આડીઅવળી વાત મારે કરવી નથી, પણ કેવલ મહાપ્રભુજીની જે વાણીમાં આપણે
આપણે સેવા ફળ ગ્રંથ માટેની કંઈક પાત્રતા આપણી અંદર છે કે નહીં, સેવા ફળ તો અંતિમ ગ્રંથ, એ માટેની કોઈ પાત્રતા આપણી અંદર નિર્માણ થઈ છે કે નથી થઈ, એ આપણે શ્રી મહાપ્રભુજીની વાણી દ્વારા જ આપણે જોઈ શકીએ. એમાં પૂજ્ય દાદજી મહારાજ, અમારા શ્રી રઘુનાથલાલજી મહારાજ શ્રી, એ આપસીનું સ્મરણ કરું છું. અને આપસી જ્યારે પણ પ્રવચન કરતા ત્યારે પીછવાય લગાડતા, એ આજે અહીં લગાવવામાં આવી છે. વિષયાક્રાંત દેહાનામ નાવેશ સવદા હરે. આ એક ઉક્તિ એવી છે શ્રી મહાપ્રભુજીની કે જે બધા જ અપસિદ્ધાંતો જે થઈ રહ્યા છે, એ બધા જ અપસિદ્ધાંત જે છે એને ખુલ્લા પાડી દે છે. આ એક જ પંક્તિ એવી છે, વિષયાક્રાંત દેહાનામ નાવેશ સવદા હરે. પેલી વાત તો એ છે, અને આ જ વાત ભાષા સાહિત્યમાં દામોદરદાસજી કહે છે કે રાજ્ય માર્ગ હાથી ખેલ કો નાહી. આ હસવા ખેલવાનો, હાથી ખેલ ઠિઠોરીનો, વિષય ભોગોનો, આનંદ પ્રમોદનો, મોજ મજા કરવાનો આ માર્ગ નથી. રાજ્ય માર્ગ હાથી ખેલ કો નાહી. આ માર્ગ હસવા ખેલવા, હાથી ઠિઠોરીનો આ માર્ગ નથી. કઈ પ્રકારની હાસ્યો કરી રહ્યા છે, હું પછી પેલા મહાપ્રભુજીના વચનો લઈને પછી કેટલી હાંસી ઉડાવી રહ્યા છે શ્રી મહાપ્રભુજીની આ સંપ્રદાયના સિદ્ધાંતોની આપણે લોકો કેટલી ક્રૂર મજાક કરી રહ્યા છીએ, કેવી હાંસી ઉડાવી રહ્યા છીએ આ માર્ગની. શ્રી મહાપ્રભુજીના માર્ગની કેટલી હાંસી ઉડી રહી છે જગ્યાએ, અને આપણે બધા હી કરી રહ્યા છીએ, હસી રહ્યા છીએ, સબ આવી રહ્યા છે. ડૂબી મરવાનું મન થાય છે કે આપણને કેમ હસવું આવી રહ્યું છે આ વાત ઉપર, કેમ આપણે સિરિયસ નથી આ વાત ઉપર કે શ્રી મહાપ્રભુજીએ 3 વખત પૃથ્વી પરિક્રમા કરી, ખુલ્લા ચરણથી પરિક્રમા કરી, ધોતી પણ એક વસ્ત્ર ધારણ કરીને પરિક્રમા કરી, અશ્વસ્તનિક વ્રત લઈને પરિક્રમા કરી શ્રી મહાપ્રભુજીએ, અને ખુલ્લા ચરણથી ટાળ, તડકો, વરસાદ કઈ પણ જોયા વગર પરિક્રમા કરી. એ શ્રી મહાપ્રભુજીને આ વિષય ભોગોના અખાડાની અંદર સંડોવી દેવા, આનાથી ક્રૂર મજાક આ સંપ્રદાયની બીજી કોઈ હોઈ શકતી નથી. એટલે ये मार्ग हाथी खेल को नहीं, आ मार्ग तो विरह ताप क्लेश पूर्वक श्री कृष्ण भक्ति, कृष्ण शरणागति, कृष्ण भक्ति नो मार्ग है. એટલે જે નરાધમો છે, આસુરી તત્વો જે છે, એ આ માર્ગની હાંસી ઉડાવી રહ્યા છે, છડે ચોક આ માર્ગની હાંસી ઉડાવી રહ્યા છે. આવા તપસ્વી આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણ કે જેમણે પોતાનું સમગ્ર જીવન આ પુષ્ટિ સૃષ્ટિ માટે સમર્પિત કર્યું છે. શ્રી આચાર્ય ચરણે પોતાનું સમગ્ર જીવન આ પુષ્ટિ સૃષ્ટિ માટે સમર્પિત કર્યું છે કે આપણે ઠાકોરજીને સમર્પિત થાય એના માટે આપણને સમર્પિત થયા છે શ્રી મહાપ્રભુજી. આ એક વિલક્ષણતા છે આપણા આચાર્ય ચરણની. આપણને સમર્પિત છે કે હું તમને સમર્પિત છું, તમે ઠાકોરજીને સમર્પિત થાઓ. તમે જો ઠાકોરજીને સમર્પિત થઈને ભગવત સેવા કરો તો હું તમને સમર્પિત છું. ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ વદા ચિત્તમ પ્રતિદાકરણે ભક્તો નિશ્ચિંતામ વ્રજે. કે હું જે કૃષ્ણનો દાસ છું, પણ કેવી રીતે કે ભક્તો નિશ્ચિંતામ વ્રજે, તમે નિશ્ચિંત થઈને ભક્તિ કરી શકો. એ મારા અવતારનું પ્રયોજન છે, શ્રી મહાપ્રભુજીના અવતાર કાળનું પ્રયોજન છે કે તમે નિશ્ચિંત થઈને ભગવત ભક્તિ કરી શકો. એના માટે શ્રી આચાર્યચરણે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું છે. એ આચાર્યચરણની વાણીમાં પણ આ જ વાત ઝલકી રહી છે કે વિષયાક્રાંત દેહાનામ નાવેશ સવદા હરે. પુષ્ટિ માર્ગમાં વિષયોનું આકર્ષણને કોઈ સ્થાન નથી. એ બધી ખાવા પીવાનો વિષય હોય, દૃષ્ટિનો હોય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, કે જે વિષય ભગવત સેવો ઉપયોગી નથી, જે વિષય ભગવત સેવા ઉપયોગી નથી, જે ભગવત સેવા માટે નથી, એ વિષયો જે છે એ પુષ્ટિ માર્ગી જીવને ક્યારે આકર્ષિત કરી શકે. જેને કૃષ્ણનું આકર્ષણ છે, તેને કૃષ્ણનું આકર્ષણ છે, એને વિષયો ક્યાંય આકર્ષિત ન કરી શકે ક્યારેય પણ. વિષયાક્રાંત દેહાનામ નાવેશ સવદા હરે. હવે સિદ્ધાંત પક્ષ
અને અપસિદ્ધાંત પક્ષ તો આપણે કોઈ 18 વર્ષથી હું બોલું જ છું, પણ એ બોલવાનું તાત્પર્ય હતું યાદૃશી સેવન આપો તત્સિદ્ધૌ ફલમ ઉચ્યતે. અપસિદ્ધાંત નિંદા કરવી શું કામ કરવી? શું કામ કરી રહ્યા છે અપસિદ્ધાંત નિંદા? શ્રી મહાપ્રભુજીનો સંપ્રદાય જે છે કોઈ એમને પોતાની મોટી ગમે એમ કરે, પણ મહાપ્રભુજીના સંપ્રદાયના નામે કોઈ કંઈક કરે તો આપણી અંદર આપણે પણ એમ શ્રી મહાપ્રભુજીના વંશજ છીએ. ઉગ્ર પ્રતાપો વાક સિદ્ધુ કૃતા શેષ સેવકા. શ્રી મહાપ્રભુજીનો ઉગ્ર પ્રતાપ વાત રોષપાત સંપૃષ્ટ ભક્તદીપ્ત ભક્ત સેવકા. એ શ્રી મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણ છે. તો આપણી અંદર એ વલ્લભાચાર્ય ચરણનું યા તો લોહી છે, યા તો કોઈ ભાવ સંબંધ છે, ઉપદેશ સંબંધ છે, પછી આચાર્ય ચરણ આપણી અંદર વિદ્યમાન છે. કે અંશાત્મક રીતે શ્રી મહાપ્રભુજી આપણી અંદર પ્રકટવા જોઈએ. શ્રી વલ્લભ એ અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું આપણી અંદર પ્રકટવું જોઈએ. અંશાત્મક કે અંશાત્મક કે શ્રી મહાપ્રભુજીનો કઈક અંશ તો આપણી અંદર આવવો જોઈએ. તો એટલા માટે આટલા વર્ષોથી અપસિદ્ધાંતની હું નિંદા કરું છું, હજી કરતો રહીશ. ઘણા લોકો રોકવાનો પ્રયત્ન કરે, ગામનો કેવું તેમ ન કરે. ભાઈ મારે કઈ ગામને રાજી કરવા માટે આવવાનું છે, મારે પછી મહાપ્રભુજીની વાણી કહેવાની છે. મહાપ્રભુજીના માર્ગની કોઈ હાથી ઉડાવશે તો એની સામે મેં ગમે એમ કરીને કોઈ એની સામે બોલશું. ઘણા રોકવાનો પ્રયત્ન કર્યો, ઘણા છાવરવાનો પ્રયત્ન કર્યો, કારણ કે બધાની અંદર ક્યાંક ને ક્યાંક ચોર બેઠો છે. આપણા બધામાં કઈક ચોર બેઠો છે, અપસિદ્ધાંત તરફ જવાનો ચોર. આપણે એમ ન માની જવું જોઈએ કે આપણી અંદર ચોર તો બેઠો જ છે, મારી અંદર પણ બેઠો છે, કે એ પાછો એ જવા પ્રયત્ન કરી રહ્યો છે એ બાજુ કે મહાપ્રભુજીના માર્ગથી વિપરીત દિશામાં એક ચોર અંદર છે, એને આપણે નામી દેવું પડે. એ ચોર જે છે આપણી અંદર બધાની અંદર હોઈ શકે છે, પણ મહાપ્રભુજીની વાણી એક જ ઉપાય છે. આ બધાનું નિરાકરણ આપણી અંદર ચોરોને મારવાનો પણ એક જ ઉપાય છે, શ્રી મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણની વાણી. એ વાણીરૂપ સાક્ષાત શ્રી આચાર્યનું પ્રાકટ્ય. આ વાણી છે સાક્ષાત શ્રી વલ્લભાચાર્ય ચરણ પોતે એ સાક્ષાત આ વાણી રૂપે આપનું પ્રાકટ્ય છે. એવી મને શ્રદ્ધા છે, વિશ્વાસ છે, બીજાને જો હોય કે ના હોય. કારણ કે મહાપ્રભુ ક્યાં જોવા પડે? વાણી છે સાક્ષાત શ્રી વલ્લભ છે. એ વાણી જે છે એ સાક્ષાત શ્રી મહાપ્રભુજી છે. એટલે શ્રી મહાપ્રભુજી જે છે એ સાક્ષાત આપણી સાથે વિરાજે છે અને એના બલ ઉપર જ આપણે નાચી રહ્યા છીએ. આ માર્ગ, આ સંપ્રદાય એ શ્રી આચાર્ય ચરણના બલ ઉપર ચાલી રહ્યો છે. આ માર્ગને કોઈ ચલાવવાવાળા નથી શ્રી મહાપ્રભુજી સિવાય. શ્રી વલ્લભાચાર્ય ચરણ આ વાણી રૂપથી બિરાજીને આ માર્ગને ચલાવી રહ્યા છે. અને આપણા બધા દૈવી જીવોને કે આ વાણી સનાત કરી રહી છે. વાણ્યા યદા તદા સ્વાસ્થ્યમ પ્રાદુર્ભૂતં ચકાશે. બધા વચનો આવશે, આડાહોડા આવશે, પણ તમારે શોધવું પડશે વચન ક્યાંનું છે, આગળ પાછળ પૂર્વાપર સંબંધ શું છે. એમને વચનો આપો એમને વિષયાક્રાંત દેહાનામ નાવેશ સવદા હરે. એ વિષયાક્રાંત દેહાનામ નાવેશ સવદા હરે. જ્યાં સુધી વિષયનો આક્રાંત આપણી અંદર છે ત્યાં સુધી ભગવાનનો આવેશ સર્વથા પાઠ પણ છે અને સર્વદા પાઠ પણ છે. બે પાઠ છે અંદર, સર્વદા પણ છે અને સર્વથા પણ છે. સર્વથા કરીએ તો એનો અર્થ છે કે કોઈ પણ રીતે ક્યારેય સર્વથા હંમેશા સર્વ રીતે કોઈ પણ રીતે ભગવાન પ્રકટ નહીં થઈ શકે જો વિષયનો આક્રાંત છે, આપણે વ્યાપ્ત છીએ તો. અને સર્વદાનો અર્થ છે કે આપણે તો નિરંતર એ ભગવદાવેશ રહેવો જોઈએ. સર્વદા એ તો એ હાનિ કરશે. આ વિષયાક્રાંત દેહાનામ નાવેશ, સર્વદા ભગવાનનો આવેશ, આ વિષયોનો આવેશ જો રહેશે તો ભગવાનનો આવેશ આપણે સર્વદા ન રહી શકે. અને પુષ્ટિમાર્ગીય ભક્તિનું, પુષ્ટિમાર્ગીય સેવાનું, પુષ્ટિમાર્ગીય કથાનું ફળ એ જ છે કે સર્વદા ભગવદાવેશ બહેનો રહે. સર્વદા ભગવદાવેશ એ લીલા રસને છકે રહેશે, મગ્ન વહેકે રહેશે. એ સર્વદામાં હાનિ થશે શું કે વિષય આક્રાંત દેહાના નાવે છે સર્વદા. તો વિષયોથી આક્રાંત જે છે અહીંયા ભગવદાવેશ શક્ય નથી. આવું કહેનારા આચાર્યના માર્ગમાં વિષય ભોગોનો અખાડો બની જાય એ મોટી શરમજનક વાત છે. કે શ્રી મહાપ્રભુજીના માર્ગ તો સંપૂર્ણપણે એ તપસ્વીઓ કરતા પણ મોટા તપસ્વી છીએ. આપણે મોટા સંન્યાસી છીએ, ભાગવતિક સંન્યાસ છે આપણો. આ સામાન્ય સંન્યાસીઓ કરતા પણ ઊંચા પ્રકારના સંન્યાસી આપણે ગ્રહસ્થમાં રહી છે. એ કાદવ કીચડમાં રહીને પણ કમલની જેમ આપણે સુગંધિત છીએ એવા સંન્યાસી છીએ આપણે.
એ શ્રી મહાપ્રભુજીના સેવકો તો એવા સંન્યાસી હોય કે જે આ સંન્યાસ કરતા પણ જે જ્ઞાન માર્ગીય સંન્યાસી છે એના કરતા પણ ચતુર્થાશ્રમ રૂપ કર્મ માર્ગીય સંન્યાસ છે એના કરતા એક ઉપરનો સંન્યાસ એ સંન્યાસ જે છે એ આપણો સમર્પિત જીવન, ઘરમાં રહીને એ સમર્પિત જીવનનો નિર્વાહ પૂર્વક ભગવત સેવા કરવી. એટલે વિષયોની આક્રાંત પણ તો કેવું છે આપણી અંદર જોવા જેવું છે, અદભુત છે કે મોટા ભાગે વૈષ્ણવના પ્રશ્ન શું હોય, પ્રસાદ લેવો કે ના લેવો, અહીં લેવો કે ના લેવો, આ લેવો આક્રાંત દેહા નામ ના આવે, પ્રસાદ કરો છો. વાત આ જ છે, મોટા મોટી લાદુની જ વાતો જ છે આપણી પાસે. અને પ્રસાદ લેવો પોતે મહાન બનવા માટે, સમર્પિત બનવા માટે અમે લઈએ કે ન લઈએ, લેવાય કે ના લેવાય, રે ભાઈ લેવાય કે ન લેવાય એ તમારે બતાવી રહ્યો છે કે અંદર તમારે બેઠેલો છો. ઘણા મેં ના કે ન લેવું, હું તો એમ જ કહું છું કે લેવાય કે ના લેવાય તો લઈ લે. કોઈ મને પ્રસાદ નો પ્રશ્ન પૂછેલો તો લેવાય કે ન લેવાય, જાઓ ઘરે ઘરે લ્યો, ઘરે ખૂબ પ્રસાદ મળે છે, પૂછશો તો ના જ પાડું. બોલ મહેરબાની કરીને એ પ્રશ્ન ન કરવાય લેવું કે ન લેવું. કારણ કે મૂળ ભાઈ ચોર આ જ બેઠો છે પાછો, છેલ્લે પુષ્ટિ માર્ગ સમર્પિત થઈ જાય, પુષ્ટિ માર્ગ સિદ્ધાંત પર વાત થઈ જાય પાછી પ્રસાદ લેવો કે ન લાગે ભાઈ શું આ બનાવી દીધું છે પ્રસાદ પ્રસાદ પ્રસાદ. મોહનથાળ મજરી લાડુ છે બીજી કોઈ લાડુ છે બીજી કોઈ વાત નહીં, સિદ્ધાંત ના આવે ભાઈ ક્યાં લેવું ક્યાં ન લેવું, ના લેવું બીજી એક જ વાત. બોલો હવે શું કરવું છે, ના લેવાય. તમને સંશય લાગે તો ના લેવું, ઘર ભેગા થાવ ઘરે લેવું. કોઈ પાછા લઈ દે કે બાળા કીધું એટલે લીધું એમ કેવું છે. મૂર્તિ એ લોકોને એમ હોય કે અમે તો નહોતા લેવાના પણ બાળા આજ્ઞા કરી એટલે લીધું એટલે કે ના લેવું.